નમસ્કાર મિત્રો, હું બિપિન વાસાણી ફરી વખત નિહાલ એજ્યુકેશનમાં આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10 ઇંગ્લિશ જેમાં એસાઇનમેન્ટ પેપર સોલ્યુશન જેની અંદર આપણે પેપર 1 થી 6 નો ક્વેશ્ચન નંબર 50 જોવાનો છે. મિત્રો, આ પહેલાના જેટલા પણ પેપર સોલ્યુશનના વિડીયો છે તે મેળવવા માટે આપ ઉપર બેલ આઇકન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે પેપર 1 જોશું. એમાં સૂચના કંઈક આવી છે. Do as directed. The peon opened the party room. He had already bought pouches of the milk from the parlor. He tore the one by one and poured the milk in a pot. સૂચના આપણને કંઈક આવી આપેલી છે. Begin like this. The party room was open. એટલે કે જે કર્મ છે તે આગળ લીધેલો છે. એનો અર્થ આપણે આ જે આપેલું છે તેની આપણે પેસિવ રચના બનાવવાની છે. તો એક પછી એક વાક્ય લઈએ. આપણી પાસે અહીંયા પેરેગ્રાફ સ્વરૂપે આપેલું છે. હું એમને વિભાજિત કરી અને જુદા જુદા વાક્ય તમારી સામે મૂકું છું. પ્રથમ વાક્ય છે The peon opened the party room. તો શરૂઆત આપણે અહીંથી કરશું. The party room was opened by the peon. કારણ કે અહીંયા સાદો ભૂતકાળ આપેલો છે. તો જવાબ કંઈક આવી રીતે આવશે. The party room was opened by the peon. બીજું વાક્ય છે He had already bought pouches of the milk from the parlor. જે આપણી પાસે વાક્ય છે. તો હવે આપણે કર્મ ફરીથી જોઈએ. કર્મ આ જે છે તે ક્રિયાપદ છે. ત્યારબાદ pouches of milk આટલો જે છે તે આપણો કર્મ છે, જેને આગળ લઈએ. અહીંયા હેડ આપેલું છે એટલે માત્ર પાછળ બી ન જ લગાડવાનું થશે. ઓલરેડી જેમ છે એમ નામ જ રાખીએ. હેડ આપેલું હોય તો ક્રિયાપદનું ત્રીજું રૂપ જ આપેલું હોય છે. આપણે માત્ર બાય છેલ્લે હીનું હિમ કરવાનું થશે. ફ્રોમ ધી પાર્લર જેમ છે એમ નામ રાખીએ. તો જવાબ કંઈક આવી રીતે થશે. Pouches of the milk had been already અથવા already had been તમે કોઈ પણ રીતે કરી શકો. brought from the parlor by him. આવી રીતે આપણે આ બનાવશું. પછીનું વાક્ય છે He tore them one by one and poured the milk in a pot. તો અહીંયા કરતા એક જ છે પણ એન્ડ નો ઉપયોગ કરેલો છે એટલા માટે આપણે અહીંયા પણ he છે એવી રીતે સમજીએ તો આ વાક્ય કેવી રીતે બનશે. અને ત્યારબાદ પછી આપણે એને જોડશું કઈ રીતે. જેમ કે he tore them તો કરતા ક્રિયાપદ અને કર્મ. them નું આપણે કરીએ they ની સાથે આવશે were. they were torn by him. અત્યારે હું આવી રીતે બનાવું છું. they were torn by him one by one અથવા તો one by one અને by him લાસ્ટમાં મૂકો. એન્ડ નું એન્ડ એમ નામ રાખીએ. અહીંયા he છે એમ સમજીએ. તો the milk was poured by him in a pot. બંને જગ્યા એટલે મેં by him નો ઉપયોગ કર્યો છે. હવે જ્યારે આપણે અહીંયા એન્ડ નો ઉપયોગ કરીએ ત્યારે અહીંયા જે by him આપણે બંને વખત લખ્યું એ લાસ્ટમાં એક જ વખત લખશું. તો જવાબ કઈ રીતે આવશે આપણે આવી રીતે કરીએ. They were torn one by one and the milk was poured in a pot. અને લાસ્ટમાં by him આપણે આવી રીતે લખી શકીએ છીએ. They were torn one by one and the milk was poured in a pot by him. એટલે કે by him છે આપણે લાસ્ટમાં લખીએ. તો આ જે છે પહેલું ક્વેશ્ચન પેપર છે જેના જવાબ તમને ઓલરેડી એસાઇનમેન્ટમાં આપેલા છે.
બીજું ક્વેશ્ચન પેપર સૂચના જેમ છે એમ નામ જ છે. John has given me a coin. He has found it from the rags. I have never seen such a coin in my life. Even I haven't thought about it. ફરીથી અહીંયા સૂચના કંઈક આવી રીતે છે. Begin like this. A coin has been given. અહીંયા a coin છે તેને અહીંયા આગળ લીધેલો છે તો ફરીથી આ પેસિવ રચના બનાવવાની છે. અહીંયા આપણને કોઈન થી આપેલું છે, તમે મી નું આઈ કરીને પણ કરી શકો, પરંતુ અહીંયા આપણને આ કોઈન થી આપેલું છે તો આપણે એવી રીતે કરશું. જ્યારે વાક્યમાં બે કર્મ વિભક્તિ પણ આપેલી છે અને કર્મ પણ આપેલો છે તો તમે એવી રીતે બનાવી શકો છો. સમજી આવે? John has given me a coin. તો આપણી પાસે વાક્ય છે. અહીંયા a coin ને આગળ લઈએ છે. a coin has આપેલું છે. ફરીથી સમજીએ વાક્યમાં ભલે અહીંયા has આપેલું હોય કે have આપેલું હોય, આપણે have કે has કોના આધારે મૂકવાનું થશે? જે આ કર્મ તમે આગળ લેશો એના આધારે have કે has મૂકવાનું થશે. આપણે આ ખાસ યાદ રાખશું. A coin has been given અને જે વિભક્તિ આપેલી છે અને માત્ર આગળ to લગાડી દેશું. A coin has been given to me અને by last માં John, by John આવી રીતે આવશે. A coin has been given to me by John. ફરીથી તમને જે 3 કે 4 આપણે નિયમ બહુ સિમ્પલ ભાષામાં તમને કીધેલું હતું, ફરીથી એક વખત રિપીટ કરીએ. કર્મને કર્તાના સ્થાને મૂકો. A coin આગળ લીધું. કાળ મુજબ ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકો. આપણે અહીંયા હેઝ મૂકેલું છે. જે ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ મૂકો. ગીવ નું આપણે ગીવન કરેલું છે, એ તો ઓલરેડી હેઝ છે એટલે આપેલું જ છે. અને પછી બાય પછી નામ અથવા તો કોષ્ટક મુજબ ફેરફાર. માત્ર આટલી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. સમજીએ ફરીથી આગળ જ્યારે પણ ત્રીજા પેપરમાં જોશું ત્યારે ફરી એક વખત આ નિયમ જોશું. He has found it from the rags. તો હવે કેવી રીતે બનશે? આપણી પાસે વાક્ય છે. અહીંયા it થી પણ બનાવી શકો, the rags થી પણ બનાવી શકો, બંને રીતે તમે બનાવી શકો છો. અત્યારે આપણે અહીંયા it થી બનાવીએ છીએ. સોરી બાય મિસ્ટેક, rags ની બને, it થી જ તમારે બનાવવું પડશે. It has been found. It has been found from the rags by him. તો આવી રીતે આવશે. It has been found from the rags by him. પછીનું વાક્ય છે. I have never seen such a coin in my life. તો આપણો જે કર્મ છે such a coin એને આગળ લઈએ. such a coin વાક્યમાં ભલે have આપેલું રહ્યું, આપણે has કરવાનું થશે. Such a coin has never been seen in my life by I નું થશે me. છેલ્લું વાક્ય. Even I haven't thought about it. અહીંયા નકાર પેસિવ આપણે બનાવવાનું થશે. બહુ સિમ્પલ છે. it ને આગળ લઈએ પરંતુ પહેલા even મૂકી દેશું. even it વાક્યમાં ભલે have આપ્યું, આપણે has નો ઉપયોગ કરશું. It has not been thought about by I નું થશે me. તો આવી રીતે જવાબ આવશે. Even it has not been thought about by me. હવે પ્રશ્નપત્ર 3 તરફ જોઈએ છે. આપણી સામે પ્રશ્ન કંઈક આવો છે. Richa welcomed the new students. She gave a speech. The student praised her warmth and confidence. They cheered Richa. મિત્રો પેસિવ સમજવા માટે સહેલામાં સહેલો જો કોઈ પેરેગ્રાફ હોય તો આ પેપરમાં તમારી સામે છે. બધા સહેલા છે પરંતુ બહુ સહેલી ભાષામાં અહીંયા તમારે લખવાનું છે. કાંઈ એટલે કાંઈ નવું નથી, માત્ર ને માત્ર સમજવાનું છે. સૂચના આપણને કંઈક આવી આપેલી છે. Begin like this. The new students were welcomed. સમજીએ આપણી પાસે પેરેગ્રાફ છે. પહેલું વાક્ય છે. Richa welcomed the new students.
અહીંયા બહુવચન છે. ફરીથી જે નિયમ છે એક વખત ફરીથી રિપીટ કરી દઈએ. કર્તાને કર્મના સ્થાને લાવો, કર્મને કર્તાના સ્થાને લાવો. આપણે અહીંથી લઈએ છીએ કર્મને કર્તાના સ્થાને લાવો. બીજું કાળ મુજબ ટુ બી ક્રિયાપદનું રૂપ મૂકો. ત્રીજું જે ક્રિયાપદ છે એનું ત્રીજું રૂપ પરફેક્ટ પાર્ટિસિપલ મૂકવાનું થશે અને બાય પછી નામ અથવા તો કોષ્ટક મુજબ ફેરફાર. તો અહીંયા ધ ન્યૂ સ્ટુડન્ટ્સ આપણે આગળ લઈએ. સાદો ભૂતકાળ છે એટલે વર નો ઉપયોગ કરશું. ધી ન્યૂ સ્ટુડન્ટ્સ આ બંનેની વચ્ચે વર મૂકવાનું. ધ ન્યૂ સ્ટુડન્ટ્સ વર વેલકમ્ડ આ બેની વચ્ચે બાય મૂકો. ધી ન્યૂ સ્ટુડન્ટ્સ વર વેલકમ્ડ બાય રીચા. જવાબ આવી રીતે આવશે. The new students were welcomed by Richa. બીજું વાક્ય છે she gave a speech. તો a speech એક વચન છે એટલે અહીંયા બંનેની વચ્ચે was મૂકશું. આપણે પાછું ઊંધું ચાલવાનું છે. a speech was given by she નું થશે her. a speech was given by her. પછીનું વાક્ય આપેલું છે the students praise her warmth and confidence. અહીંયા સમજીએ એડ નો ઉપયોગ છે, કાર નો ઉપયોગ નથી કર્યો, પરંતુ બંનેને એક સાથે લેવાના છે. her warmth and confidence બંને છે એટલા માટે અહીંયા બહુવચન થશે. વર નો ઉપયોગ થશે. her warmth and confidence were praised by the students. આવી રીતે આવશે. her warmth and confidence were praised by the students. they cheered Richa. ફરીથી બહુ સહેલું વાક્ય આવેલું છે. They cheered Richa. Richa was cheered by they નું થશે them. Richa was cheered by them. ફરીથી ચોથું પેપર આપણી પાસે છે જેમાં પેરેગ્રાફ કંઈક આવી રીતે આપેલો છે. Mohan has cleaned the room. Ramu has decorated it. Gopal has made tasty dishes. અહીંયા સુધીનો આ જે ભાગ છે જે આપણને પૂર્ણ વર્તમાન કાળમાં આપેલો છે. The plants were watered by the gardener yesterday. આ ત્રણ વાક્ય છે એક્ટિવમાં આપેલા છે, તેનું આપણે પેસિવ બનાવવાનું થશે. આ એક વાક્ય એવું જે આપેલું છે જે આપણને પેસિવ આપેલું છે જેનું આપણે એક્ટિવ બનાવવાનું થશે. ફરીથી આ ત્રણ વાક્ય ખૂબ જ સહેલા છે, સમજીએ. Begin like this. The room has been આવી રીતે આપેલું છે. મિત્રો ફરીથી એક વખત ટુ બી વાળા જે નિયમ છે એ સમજી લઈએ. જો કોઈ ટુ બી ક્રિયાપદનું રૂપ તમે મૂકશો એટલે કે વર્તમાન કાળ આપેલો હોય તો એમિઝાર મૂકવાનું થશે. ભૂતકાળ આપેલો હોય તો was were મૂકવાનું થશે. પરંતુ જો વાક્યમાં have has કે had આપેલું હોય ત્યારે તમારે એની પાછળ માત્ર been લગાડવાનું છે. કર્મના આધારે have કે has મૂકવાનું. head માં તો બધામાં head જ આવવાનું છે. સેમ એવી જ રીતે જો વાક્યમાં will, shall, can, would કોઈ પણ આપેલું હોય તો તમારે માત્ર ને માત્ર પાછળ be લગાડવાનું થશે. હવે આપણી પાસે અહીંયા વાક્ય છે Mohan has cleaned the room. Mohan has cleaned the room. તો આવી રીતે આવશે. The room has been cleaned by Mohan. The room has been cleaned by Mohan. બીજું વાક્ય છે Ramu has decorated it. તો it has been decorated by Ramu. રિવર્સમાં જ આપણે ચાલવાનું છે. It has been decorated by Ramu. પછીનું છે Gopal has made tasty dishes. અહીંયા ભૂલ થવાની શક્યતા છે. વાક્યમાં ભલે has આપેલું હોય પરંતુ આપણે જ્યારે tasty dishes ને આગળ લઈએ છે તો તેને ધ્યાનમાં રાખી આપણે have અથવા તો has મૂકીશું. tasty dishes બહુવચન છે એટલે આપણે અહીંયા have મૂકશું. tasty dishes have been made by Gopal. તો જવાબ કંઈક આવી રીતે આવશે. tasty dishes have been made by Gopal. મિત્રો જ્યારે have કે has અથવા તો had આપેલું હોય ત્યારે આપણે ત્રીજા રૂપની બહુ ચિંતા રહેતી નથી, કારણ કે have, has કે had હોય તો એની સાથે હંમેશા ત્રીજું રૂપ જ આપેલું હોય છે. હવે સમજીએ ખૂબ જ અગત્યનું વાક્ય. The plants were watered by the gardener yesterday. તો અહીંથી લઈએ the gardener. વાર કાઢી નાખો, water નું water એમ નામ રાખો, સાદો ભૂતકાળ છે. The plants અને yesterday
The gardener watered the plants yesterday. આવી રીતે જવાબ આવશે. તો હવે પાંચમા પેપર તરફ જઈએ છે. આપણી સામે વાક્ય છે મોહન opened the door. The watchman gave him the keys. Mohan took the keys and kept them on the table. ફરીથી અહીંયા બે વસ્તુ આપણે સમજવાની છે. એક તો જ્યારે બે કર્મ તમને એક વિભક્તિ પણ આપેલી છે અને અહીંયા the keys પણ આપેલું છે, અથવા તો બીજો ભાગ એન્ડ નો જ્યારે ઉપયોગ કરેલો હોય ત્યારે આપણે કઈ રીતે જવાબ લખશું. સૂચના આપણને કંઈક આવી આપેલી છે begin like this. The door was open. ફરીથી અહીંયા પેસિવ રચના જ બનાવવાની છે. તો સમજીએ. મોહન opened the door. આવું આપણી પાસે વાક્ય છે. બહુ સહેલું છે. The door was opened by Mohan. જવાબ આવી રીતે આવશે. The door was opened by Mohan. બીજું વાક્ય છે The watchman gave him the keys. બંનેથી બની શકે. him થી પણ બની શકે, the keys થી પણ બની શકે. આપણે બંને રીતે જોઈએ. સૌથી પહેલા આપણે the keys થી લઈએ. The keys were given. તો અહીંયા જે વિભક્તિ હોય એને to લગાડવાનું થશે. The keys were given to him by the watchman. હવે માનો કે him નું તમે he થી બનાવો છો તો આવી રીતે આવશે. He was given the keys by watchman. બંને રીતે છે. The keys were given to him by the watchman. or બીજી રીત he થી બનાવીએ તો આવી રીતે આવશે. He was given the keys by the watchman. હવે ખૂબ જ અગત્યનું વાક્ય આપણી પાસે છે મોહન took the keys. એક આટલો ભાગ છે and kept them on the table. માનો કે આટલું જ વાક્ય હોય તો તમે આવી રીતે કરો છો. The keys were taken by Mohan. હવે અહીંયા કોઈ કર્તા આપેલો નથી તો મોહન એટલે he થયો. તો તમે આવી રીતે કઈ રીતે બનાવશો? They were kept by him on the table. આ બંને વાક્યમાં આપણે by him નો ઉપયોગ કર્યો. અહીંયા તમે by મોહન મૂકી શકો, પરંતુ આપણે બંને એક સાથે લેવા છે તો લાસ્ટમાં કંઈક આવી રીતે કહીએ The keys were taken. આવું by મોહન નહીં લખીએ. And they were kept on the table અને લાસ્ટમાં by મોહન લખશું. આવી રીતે જવાબ આવશે. ફરીથી The keys were taken and they were kept on the table by Mohan. છઠ્ઠું અને લાસ્ટ પેપર છે મિત્રો Do as directed. આપણી પાસે કંઈક આ પ્રકારનો પેરેગ્રાફ છે. There lives a rich man. He has a big house. The most delicious fruits grow in his garden. Many boys often steal the fruits. સૂચના કંઈક આવી છે begin like this. There lived. એનો અર્થ સમજીએ. અહીંયા lives આપેલું છે, એનું lived કર્યું, એનો માત્ર આટલો જ અર્થ થાય છે. સાદો વર્તમાન કાળ આપેલો છે, એનો તમારે સાદો ભૂતકાળ કરવાનો છે. તો માત્ર ક્રિયાપદ જ ગોતવાનું થશે. અહીંયા has આપેલું છે એનું had કરવાનું, અહીંયા grow આપેલું છે એનું grew કરવાનું, અને અહીંયા જે સ્ટીલ આપેલું છે એનું સ્ટોલ કરીએ. એટલે માત્ર ને માત્ર 4 ફેરફાર કરવાના થશે. તો પહેલું વાક્ય છે there lives a rich man. જે lives છે એનું lived કરીએ. there lived a rich man. બીજું he has a big house. તો અહીંયા has નું આપણે had કરીએ. he had a big house. ત્રીજું વાક્ય છે the most delicious fruits grow in the garden. તો અહીંયા grow છે એનું આપણે grew કરીએ. The most delicious fruit grew in his garden. અને last many boys often steal the fruits. આ પ્રકારનું છે. તો અહીંયા જે steal છે એનું ભૂતકાળ કરીએ stole. Many boys often stole the fruits. તો મિત્રો આપણે અહીંયા જે 1 થી 6 પેપર છે તેનો ક્વેશ્ચન નંબર 50 પૂરો કરેલો છે. મિત્રો આપ બધાને ખાસ વિનંતી છે તમને આ વિડિયો કેવો લાગ્યો, તમને કેટલો ઉપયોગી બને છે તેની કોમેન્ટ આપ ખાસ આ વિડિયોને અંતે જરૂર કરશો. મિત્રો જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અહીં ક્લિક કરી સબસ્ક્રાઇબ કરો. આ પ્રકારના મોસ્ટ પોપ્યુલર વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો અને
આ પ્રકારના બધા વિડીયોનું પ્લેલિસ્ટ મેળવવા માટે અહીં ક્લિક કરો. વધુ માહિતી માટે આપ www.nihaleducation.blogspot.com પર આજે જ મુલાકાત લો. આભાર. જય હિન્દ, જય ભારત.